स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, સમાજશાસ્ત્ર વિષયમાં જીપીએસસી અને યુપીએસસી પરીક્ષાઓની તૈયારીના ભાગરૂપે આપણે આ વ્યાખ્યાનમાળા યોજી રહ્યા છે. એમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સત્તામંડળ તથા ઓથોરિટીએ જે છેવાડાના માનવીઓ સુધી આ બધા વિષયો દ્વારા પહોંચવાની જે કોશિશ કરી છે એ ખૂબ જ સરાહનીય અને અભિનંદનના પાત્ર પણ છે. સૌથી વધુ બાબત તો જે 50 સમૂહો છે એ 50 સમૂહોમાં યુનિવર્સિટી સુધી નથી પહોંચી શકતા અને યુનિવર્સિટીનો ઉદ્દેશ એવો જ છે કે યુનિવર્સિટી જ ઘર આંગણા સુધી પહોંચી જાય એ અનુસંધાને ડાયરેક્ટ વિડીયો અને રેડિયો અનુસંધાને આ બધા લેક્ચર અને વ્યાખ્યાનમાળાઓ યોજી રહી છે. એમાં સમાજશાસ્ત્ર વિષયમાં હું યુનિવર્સિટી વતી પ્રાધ્યાપક સંજય પટેલ સમાજશાસ્ત્ર વિષય વિશે આપણે માહિતી મેળવીએ. સમાજશાસ્ત્ર વિષયમાં આપણે જે આગળના વ્યાખ્યાનો જોયા એમાં સામાજિક ધોરણ અનુરૂપતા વિશે આપણે જોઈ રહ્યા છીએ. હવે સામાજિક ધોરણ અનુરૂપતા વિશે વિસ્તારથી માહિતી મેળવતા જઈશું. આજે સામાજિક ધોરણ અનુરૂપતા બાબતમાં આપણે એનો અર્થ તથા સામાજિક ધોરણ અનુરૂપતાના કારણો વિશે માહિતી મેળવીએ. સામાજિક ધોરણ અનુરૂપતાનો અર્થ જે છે એ આપણે માહિતી મેળવીએ. એમાં સામાજિક ધોરણ અનુરૂપતા એટલે શું? સમાજના ધોરણો અનુરૂપ જે વર્તન કરવાની પ્રક્રિયા જે છે, માનવીનું વર્તન કરવાની આખી એ ક્રિયા પ્રતિક્રિયા જે છે એને આપણે સામાજિક ધોરણ અનુરૂપતા સામાન્ય ખ્યાલમાં કહી શકીશું. સામાજિક ધોરણ અનુરૂપતાનો અર્થ જોઈએ તો તમે આ ઇમેજીસમાં જોઈ રહ્યા છો એમ સમાજ કે જૂથના સભ્યો જ્યારે મરજિયાત રીતે કે ફરજિયાત રીતે સભાનપણે કે અસભાનપણે સામાજિક ધોરણો સાથે બંધ બેસતું હોય એવું વર્તન કરે માટે તે ઘટનાને સામાજિક ધોરણ અનુરૂપતા કહેવાય. કિંગ્સલે ડેવિસ નામના સમાજશાસ્ત્રી છે એ પણ જણાવે છે કે સામાજિક ધોરણ અનુરૂપતા એટલે શું. એમનો અર્થ જોઈએ કે ડેવિસના મતે સમાજના બધા જ ધોરણો બધા જ સભ્યોને સમાન રીતે લાગુ પડતા નથી. જેમ કે વડીલો માટેના ધોરણો બાળકોને લાગુ પડતા નથી. આમ ધોરણ અનુરૂપતાનો ખ્યાલ વ્યક્તિના સામાજિક દરજ્જાના સંદર્ભમાં કરવાનો હોય છે. કિંગ્સલે ડેવિસ જણાવે છે મિત્રો કે બાળકો માટેના જે ધોરણો હોય એ વડીલોએ મોટેભાગે પાળવાના હોતા નથી. વિશ્વનો કોઈ પણ સમાજ તમે લો તો વિશ્વનો કોઈ પણ સમાજમાં જે કોઈ એમનો સમાજ જે છે એમાં ઉંમરના ધ્યાનમાં રાખીને અથવા તો દરજ્જાને ધ્યાનમાં રાખીને સમાજ કે કુટુંબમાં એમના ધોરણોને અનુરૂપ વર્તન થતું હોય છે. એ જ રીતે વડીલોનું જે વર્તન જે છે એ સમાજમાં આખું અલગ પ્રકારનું હોય છે. એ જ રીતે બાળકોનું જે વર્તન હોય છે એ સમાજમાં કેટલીક અંશે કયા પ્રકારનું સ્વીકાર્ય છે અને કયા પ્રકારનું અસ્વીકાર્ય છે એ બાબતના કેટલાક જે તે કુટુંબ, જ્ઞાતિ, સમાજ કે વર્ગ દ્વારા એના નિશ્ચિત નિયમો હોય છે અને એ નિયમોને આધીન એના ધોરણો જે છે એ ધોરણોને આધીન જ સમાજમાં વર્તન થાય છે અથવા તો આ રીતનું જ વર્તન થવું જોઈએ એવું વ્યક્તિ પાસેથી સમાજ અપેક્ષા રાખે છે અને એના વિરુદ્ધમાં જો કદાચ કોઈ પગલું ભરે અથવા તો એના વિરુદ્ધમાં જો વર્તન કરે તો એના વિરુદ્ધમાં વર્તન થતું હોય તો એના માટે બદલો અને શિક્ષાની પણ જોગવાઈ જે તે કુટુંબ, સમાજ, સમૂહ કે જ્ઞાતિ દ્વારા થયેલું હોય છે. એ જ રીતે રાજ્ય દ્વારા પણ એના બંધારણીય નિયમો દ્વારા નાગરિકે વર્તન કરવાનું હોય છે. એ નાગરિક કોઈ પણ રીતે કદાચ એ નિયમોને આધીન રહીને વર્તન ના કરે અથવા તો નિશ્ચિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વર્તન કરતું હોય તો એવા કિસ્સામાં બદલો અને સજાની જોગવાઈ પણ હોય છે અને એ નિશ્ચિત ન્યાયતંત્રની પ્રક્રિયાને આધારે હોય છે. આમ સામાજિક ધોરણો અનુરૂપતાનો અર્થ જે છે એ સામાજિક ધોરણોના અર્થના અનુસંધાને એમ જોઈશું કે વ્યક્તિના કયા પ્રકારનું વર્તન માન્ય છે સમાજ તરફી અને કયા પ્રકારનું વર્તન અમાન્ય છે અથવા તો હકારાત્મક નથી
તો એવા કિસ્સામાં જે માપન કરવાના ધોરણો જે છે એ ધોરણોમાં સામાજિક ધોરણ અનુરૂપતામાં આપણે જોઈએ. બીજું જે છે એમાં સામાજિક ધોરણ અનુરૂપતા માટેની સમજવા લાયકની કેટલીક બાબતો જે આપ જોઈ રહ્યા છો એમાં જોઈશું તો સમાજના કે જૂથના બધા જ સભ્યો બધા જ ધોરણોનું સમાન રીતે અનુસરણ કરતા નથી અને તેથી તેનું અનુસરણનું પ્રમાણ વધતું ઓછું હોય છે. ધોરણ અનુરૂપતાનો ખ્યાલ સાપેક્ષ છે. ધોરણ અનુરૂપતાની મુખ્ય બાબત સાપેક્ષ એટલે છે કે અમુક વર્તન કોઈ સમાજમાં ધોરણ અનુરૂપ ગણાતું હોય છે તો એ જ વર્તન અન્ય સમાજમાં તે જ વર્તનને ધોરણભંગ ગણવામાં આવતું નથી. મુખ્યત્વે અહીંયા જોઈશું મિત્રો કે કેટલોક સામાજિક ધોરણ અનુરૂપતાનો ખ્યાલ જે છે એ સાપેક્ષ ખ્યાલ છે, અથવા તો એક વર્તન જે છે એ વર્તન એક સમાજમાં સહ્ય હોય અને બીજા સમાજમાં એને નકારાત્મક ગણાતું હોય. તો સાપેક્ષ ખ્યાલ જે છે એ સાપેક્ષ ખ્યાલ એટલે છે કે વિશ્વનો, મેં આગળ વાત કરી એ રીતે કે વિશ્વનો કોઈ પણ સમાજ એવો ના હોય કે જ્યાં એના સમાજના ધોરણો ના હોય. એ પછી આફ્રિકા ખંડને ધ્યાનમાં લો કે એશિયા ખંડને ધ્યાનમાં લો, યુરોપિયન ખંડને ધ્યાનમાં લો, અથવા તો મિડલ ઇસ્ટ, મધ્ય પૂર્વના જે દેશો છે એ સમાજને ધ્યાનમાં લો. હા, એમાં કેટલેક અંશે એમના ધર્મ કે જ્ઞાતિ અનુસાર જે કંઈ પણ રિવાજો પાળવાની આખી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને એ લોકો માન્ય કરવામાં આવે છે અને ધર્મ આધારિત પણ કોઈ અંશે એમાં બદલો અને શિક્ષાની જોગવાઈ હોય છે. આમ એ સાપેક્ષ ખ્યાલ એટલે છે કે વિશ્વનો કોઈ પણ સમાજ એવો નથી કે જ્યાં આ બધા સામાજિક ધોરણો હોય નહીં. એટલે આ સામાજિક ધોરણ અનુરૂપતાનો જે ખ્યાલ છે એ સામાજિક ધોરણ અનુરૂપતાનો ખ્યાલ સાપેક્ષ છે. બીજી વાત આપણે જોઈ કે ભાઈ એક વર્તન જે છે એ એક સમાજ કે જ્ઞાતિ કે સમૂહ એમાં સહ્ય ગણાતું હોય અથવા તો હકારાત્મક ગણાતું હોય એ જ વર્તન બીજા સમાજમાં નકારાત્મક પણ ગણાતું હોય. એટલે કે દાખલા તરીકે આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર કે રાજસ્થાનની વાત કરીએ તો ગુજરાતમાં નશાબંધી જે છે એ જ રીતે મહારાષ્ટ્રમાં નશાબંધી નથી, અથવા તો સંઘીય પ્રદેશો જે છે સંઘ સાથે જોડાયેલા કે દીવ, દમણ અને ગોવા એ વિસ્તારોમાં પણ નશાકારક દ્રવ્યોનું કાયદેસર રીતે એમાં ઉત્પાદન કરવામાં આવે છે, વેચાણ કરવામાં આવે છે. પરંતુ ગુજરાતના નિયમોને ધ્યાનમાં રાખીએ તો એ બાબત જે છે એ બાબત નકારાત્મક કહેવાય, કારણ કે ગેરકાનૂની છે. ગુજરાતના બંધારણીય નિયમોને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં નશાબંધી ફરમાવેલી છે. તો એક બાજુ નશો કરવો એ તો સમાજમાં અમાન્ય કહેવાય, કારણ કે નશો કરતો કોઈ પણ વ્યક્તિ હોય તો એ મોટે ભાગે સમાજથી એમને ઈચ્છનીય માનવામાં આવતું નથી. પરંતુ રાજ્ય જ્યારે બંધારણીય કાયદાના અનુસંધાને એનું ઉત્પાદન કરતું હોય તો એ કાયદેસર કહેવાય છે અને એ રાજ્યમાં જેટલા સમૂહો રહે છે એ સમૂહોમાં મોટે ભાગે એ માન્ય ગણાતું હોય. ત્યારે ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો એક મહારાષ્ટ્રનો સમૂહ જ્યારે ગુજરાતમાં આવે અથવા તો એ ગુજરાતમાં આવીને આ પરિસ્થિતિ જુએ તો એમને આ પરિસ્થિતિને અચાનક એમને અચરજ પમાડે છે, કારણ કે મહારાષ્ટ્રમાં આ પરિસ્થિતિને કોઈ નિયમો લદાયેલા નથી કે રાજસ્થાનની આ પરિસ્થિતિને કોઈ નિયમો લદાયેલા નથી, તો ગુજરાતમાં કેમ છે? તો ગુજરાતના બંધારણીય નિયમો લાગુ પડે છે. આમ એક બાજુ પરિસ્થિતિ સાપેક્ષ છે, બીજી બાજુ પરિસ્થિતિ જે છે એ સહ્ય ગણવામાં આવે અથવા તો હકારાત્મક ગણવામાં આવે છે, તો બીજી બાજુ એ જ નકારાત્મક ગણવામાં આવે છે. આવા કેટલાય નિયમો છે. દાખલા તરીકે ઊંચ નીચના ભેદભાવો જે છે એ સમાજમાં મોટેભાગે જ્ઞાતિમાં જોવા મળે છે, પરંતુ બંધારણીય એ નકારાત્મક છે. તો એક પરિસ્થિતિ એવી છે કે જેમાં જ્ઞાતિના જે આખા વર્તનના પ્રક્રિયા જે છે એ વર્તનની પ્રક્રિયા એમના પોતાના બંધારણ મુજબ હકારાત્મક ગણવામાં આવે છે. જ્યારે ભારતીય બંધારણને ધ્યાનમાં રાખીએ તો જ્ઞાતિવાદને ઉત્તેજન આપવું એ નકારાત્મક બાબત છે એવું બંધારણ જણાવે છે, ભારતીય બંધારણની વાત કરીએ તો. આ બધી બાબતો જે છે એક પરિસ્થિતિમાં હકારાત્મક હોય તો બીજી પરિસ્થિતિમાં નકારાત્મક પણ હોય. આમ કેટલીક બાબતો સાપેક્ષ છે, કેટલીક બાબતો હકારાત્મક અને નકારાત્મક પણ છે. ત્રીજું જોઈએ આપણે મુખ્યત્વે તો સામાજિક ધોરણ અનુરૂપતાના કારણો જે છે કે સામાજિક ધોરણ અનુરૂપ પ્રમાણે વ્યક્તિ જ્યારે વર્તન કરે છે તો એ સામાજિક ધોરણ અનુરૂપ વર્તન કરવાનું કારણ કયા કયા છે? તો મુખ્યત્વે તમે જોઈ રહ્યા છો એમાં 6 કારણો જેટલા છે. 6 કારણોમાં જોઈએ તો પહેલું છે સિદ્ધાંતિકરણ, બીજું છે આદતીકરણ, ત્રીજું છે ઉપયોગિતા,
ચોથું જૂથ તાદાત્મ્ય, પાંચમું છે ધોરણોનો કોટિક્રમ, છઠ્ઠું બદલો અને શિક્ષા. આ જે છે મિત્રો એ સામાજિક ધોરણ અનુરૂપતાના 6 કારણો છે. એ 6 કારણોમાં મુખ્યત્વે આપણે જોઈએ કે ભાઈ વ્યક્તિ કે કુટુંબમાં કે સમાજમાં કયા પ્રકારનું ધોરણ અનુરૂપ વર્તન થતું હોય તો એના બાબતના આ 6 કારણો જે છે એ 6 કારણોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ પોતાનું વર્તન કરતું હોય છે. પહેલું જોઈએ તો સિદ્ધાંતીકરણ જે છે એ સિદ્ધાંતીકરણની આપણે ચર્ચા કરીએ મિત્રો કે સિદ્ધાંતીકરણ એ સામાજિક ધોરણ અનુરૂપ વર્તન કરવામાં કયા પ્રકારની ભૂમિકા ભજવે છે. તો મુખ્યત્વે સિદ્ધાંતીકરણમાં જ્યારે વ્યક્તિ બાળકનો જન્મ થાય છે ત્યારે એને સમાજીકરણ કરવામાં આવે છે. સમાજીકરણમાં એટલે પોતાનો જ્ઞાતિ સમૂહ કે કુટુંબના જે કંઈ પણ સદીઓથી કે વર્ષોથી કે પેઢીઓથી ચાલી આવતા પરંપરાગત નિયમો છે એ પરંપરાગત નિયમો મુજબનું વર્તન કે સંસ્કારોનું સિંચન કરવાનું કામ કુટુંબમાં માતા પિતાનું તથા એમના વડીલોનું હોય છે. તો એ વડીલો દ્વારા જે કંઈ પણ એમને સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે તો એ સંસ્કારોનું સિંચન એ મોટે ભાગે એક ટેવવશ થઈ જાય છે અને ટેવ પ્રમાણે એનું સિદ્ધાંતીકરણ કે એના માનસિક ખ્યાલો સુધી એનું આંતરીકરણ કરવામાં આવે છે. તો આંતરીકરણ કરવાની પ્રક્રિયા જે છે એ વખતો વખત એક સિદ્ધાંત સ્વરૂપે બની જાય છે. કોઈક વાર આપણે સામાન્ય સમાજની જ્યારે મુલાકાત લેવાનું થાય તો મિત્રો તમારે એક આખો અભ્યાસ કરી શકાય કે કયા પ્રકારમાં આ બધા સિદ્ધાંતીકરણ જોવા મળે છે. કારણ કે સમાજશાસ્ત્ર તટસ્થ રીતે ભણાવવાની આખી અથવા તો એને સમજવાની આખી વૈજ્ઞાનિક પદ્ધતિ સૂચવે છે. એમાં વ્યક્તિ જ્યારે બીજા સમાજનો અભ્યાસ કરવા જાય ત્યારે એમને તટસ્થ રીતે જોવું હોય તો કયા કયા પ્રકારના એમને દાખલા તરીકે લગ્ન અંગેના રિવાજો જાણવા હોય તો કોઈક સમૂહમાં એમાં ક્ષેત્ર કાર્ય કરવી અને એની મુલાકાત લેવી કુટુંબોની તો એમાં આપણને અલગ પ્રકારના એમના પોતાના નિયમો જોવા મળશે. એ નિયમોમાં એમાં સિદ્ધાંતીકરણ એટલે થયેલું હોય કે મોટેભાગે એની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે, પછી એમની આર્થિક પરિસ્થિતિ કેવી છે, પછી એમના સંસ્કૃતિમાં કયા પ્રકારના રિવાજોનું પ્રચલન સૌથી વધુ છે. તો આ 3-4 બાબતોને આગળ રાખીને એમનું આખું સમાજનું બંધારણ હોય અને એ સમાજના બંધારણ પ્રમાણે એ લોકો વર્તન કરતા હોય છે. અને વર્તન કરવા માટેના જે વખતો વખતનું એક આદતીકરણ થઈ ગયેલું હોય, નિયમોનું આંતરીકરણ થઈ ગયેલું હોય, ધોરણોનું આંતરીકરણ થઈ ગયેલું હોય તો એ ધોરણોનું આંતરીકરણ થવાની આખી પ્રક્રિયા જે છે એ વખત જતાં એ સમાજનો નિયમ બની જાય છે કે સિદ્ધાંત બની જાય છે કે ભાઈ આપણા સમાજમાં આ રીતે ઐતિહાસિક પરિપ્રેક્ષણ ધ્યાનમાં રાખીને આ પ્રમાણેનું જ વર્તન થશે. એમાં લગ્ન હોય, મૃત્યુનો પ્રસંગ હોય, ઉત્સવનો પ્રસંગ હોય કે કોઈક બીજી સામાજિક આફત આવી પડી હોય તો આવા કિસ્સામાં એ લોકો ઇતિહાસને ધ્યાનમાં રાખીને પોતાનો જે કંઈ સિદ્ધાંતો પ્રસ્થાપિત થયેલા હોય છે તો એ સિદ્ધાંતોને પ્રસ્થાપિત થયેલા જે છે એ ધીમે ધીમે સિદ્ધાંતીકરણની પ્રક્રિયાનો એક ભાગ બની જાય છે. આમ સામાજિક ધોરણોની અનુરૂપતા જે છે એ સામાજિક ધોરણોની અનુરૂપતામાં સિદ્ધાંતીકરણ ખૂબ જ મહત્ત્વનો ફાળો ભજવે છે. બીજું કે આદતીકરણ છે. આદતીકરણ એ સિદ્ધાંતીકરણનું જ એક આખું પરિણામ છે. કારણ કે ધીમે ધીમે ધોરણોનું જે અનુરૂપ વર્તન થતું જાય છે એ ધોરણો અનુરૂપનું વર્તન એક આખી આગળ આપણે વાત કરી તેમ એક ટેવના રૂપમાં આખી પ્રક્રિયા ઉદ્ભવે છે. મોટેભાગે સવારના ઉઠીને પ્રાર્થના કરવી અથવા જે તે સમૂહના જે કંઈ પરંપરાગત રિવાજો છે કે ભાઈ મા બાપને આશીર્વાદ લેવા સવારમાં ઉઠીને એમના આશીર્વાદ લેવા, કોઈક સારા કામ માટે જવું હોય તો ફરજિયાત રીતે મા બાપ તથા વડીલોના આશીર્વાદ લઈને નીકળવું અથવા તો કોઈક કારકિર્દી સંદર્ભેને કોઈક મૌખિક ઇન્ટરવ્યૂ કે લેખિત પરીક્ષાઓ હોય તો એના અનુસંધાને ઈષ્ટદેવની પ્રાર્થના કરીને એ વ્યક્તિ એ પ્રાર્થના કરીને પોતાની જે આકાંક્ષાઓ જે છે એ ઈષ્ટદેવ પ્રત્યે એમની માંગણીઓ મૂકે છે અને કયા પ્રકારનું નૈવેદ્ય રહેશે એ પ્રકારની પણ માંગણી મૂકીને એ પોતાનું કામ ફલિત થાય એ બાબતની પ્રાર્થના કરીને આગળ જાય છે. એ મોટે ભાગે કયા કુટુંબ કયા ઈષ્ટદેવ સાથે જોડાયેલા છે, કયા ધર્મ સાથે જોડાયેલું છે, કયા સંપ્રદાય સાથે જોડાયેલું છે એ બધી બાબતો એમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આમ પાછળથી એ જે ટેવ જે છે એ ટેવ આદતના સ્વરૂપમાં થઈ જાય છે અને એ આદતીકરણ જે આખી પ્રક્રિયા જે છે એ સામાજિક ધોરણ અનુરૂપ વર્તન કરવા માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્રીજું છે ઉપયોગિતા. ઉપયોગિતા જે સામાજિક ધોરણ અનુરૂપતાનું કારણમાં મુખ્યત્વે જોઈએ તો ઉપયોગિતામાં મોટેભાગે નિયમો જે છે
એ નિયમો, કાયદાઓ કે બંધારણને અનુસંધાને જે કંઈ પણ વર્તન કરવાનું હોય, કોઈ કુટુંબ કે સમાજ કે જ્ઞાતિ કે વર્ગ એમનું સામાજિક બંધારણ ટકાવવું હોય તો કેટલાક કાયદા કે નિયમો પણ ખૂબ જ જરૂરી છે. એના અનુસંધાને આપણે જોઈશું તો નિયમો અને કાયદાઓ જે છે એ કાયદાઓ જો ના હોય તો સમાજનું બંધારણ અટકી પડે અને એને કારણે જે સામાજિક નિયંત્રણની પરિસ્થિતિ છે એ સામાજિક નિયંત્રણની પરિસ્થિતિમાં મોટેભાગે ભંગાણ થવાની પરિસ્થિતિ ઊભી થાય. તો એવા જ અનુસંધાને સમાજના જે એજન્ટ જે છે એમાં મોટેભાગે કુટુંબ, મા બાપ, વડીલો, આગળ પડતા વ્યક્તિઓ, નેતાઓ અથવા તો અધિકારીઓ આ મોટેભાગે જે છે એ સમાજમાં આખું બંધારણ ટકાવવા માટેના મુખ્યત્વે એજન્ટો કહેવાય. તો આને અનુસંધાને એ લોકો સૌથી વધુ વ્યક્તિને આ પ્રમાણેના જ નિયમો પ્રમાણે આ પ્રમાણેના જ ફોર એક્ઝામ્પલ મુસ્લિમ કન્ટ્રીઝની જ્યારે વાત કરીએ તો એમના કુરાન જે આખો ધર્મગ્રંથ છે એ પ્રમાણેના વર્તન કરવું એ ખૂબ જ ગ્રાહ્ય રાખવામાં આવે છે અને એ પ્રમાણે જ વર્તન કરવાનો અપેક્ષા રાખવામાં આવે છે અથવા તો એમના જે તે દેશના બંધારણ પ્રમાણે. પછી ભારતીય પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો લોકશાહી પ્રક્રિયામાં બિનસાંપ્રદાયિક વાતાવરણ ઊભું થાય તો એના જ અનુસંધાને દરેકને જે કંઈ હક્કો આપવામાં આવ્યા છે એ હક્કોના અનુસંધાને વર્તન થવું જોઈએ એવી અપેક્ષા રાખવામાં આવે છે. એ જ રીતે લોકશાહી દેશોની બીજા યુરોપિયન દેશોની વાત કરીએ તો એમના પોતપોતાના બંધારણ પ્રમાણે એ લોકોનું નિયમો કે કાયદાઓના રૂપમાં વ્યક્તિ પાસેથી આ પ્રમાણેનું જ વર્તન રહેશે એવા લેખિત પુરાવાઓને આધીન એક આખું તંત્ર ઊભું કરીને આદેશ આપીને એમની સામે વર્તન કરાવવામાં આવે છે કે જેથી કરીને આખી અવ્યવસ્થા ના રહે અને એને કારણે એક આખી સમવાય તંત્રની જે આખી વાત છે એ સમવાય તંત્રના અનુસંધાને આખી પ્રક્રિયા કે સામાજિક અનુરૂપતાના અનુસંધાને પ્રક્રિયા થતી રહે છે. તો આ બધી બાબતો જે છે આ બધી બાબતોની ઉપયોગિતાની વાત છે. આના કારણે નિયમો, કાયદાઓ કે બંધારણો જે છે એ સૌથી વધુ સામાજિક ધોરણ અનુરૂપતાને ટકાવવા માટેનું સૌથી વધુ ઉપયોગી બાબત થઈ પડે છે. તો આ ઉપયોગિતા એ ત્રીજો પ્રકાર તરીકે આપણે જોઈશું. ચોથો જે છે જૂથ તાદાત્મ્ય. જૂથ તાદાત્મ્યની જ્યારે વાત થાય તો જૂથ તાદાત્મ્યમાં મોટેભાગે કોઈક ધર્મ, જ્ઞાતિ, સમાજનું બંધારણ કે કોઈક સંપ્રદાયની વાત કરીએ તો એમાં સૌથી વધુ પોતાના જૂથ પ્રમાણે જે તે વ્યક્તિને સૌથી વધુ લાગણી કે એની સાથે તાદાત્મ્ય જોડાયેલું હોય તો એ કોઈપણ ચિહ્ન કે પ્રતીક રૂપે એના પ્રત્યેની લાગણી સૂચવે છે. તો એ લાગણી સૂચવવાની જે વાત છે એ જૂથ તાદાત્મ્યમાં આવે છે. દાખલા તરીકે ક્રિકેટ મેચનું જ્યારે પ્રસારણ થતું હોય ત્યારે મિત્રો તમે જોતા હશો અથવા તો ક્રિકેટ રમાતી હોય ત્યારે જોતા હશો કે બંને દેશોના જે કંઈ પણ એમના રાષ્ટ્રધ્વજ હોય છે એ રાષ્ટ્રધ્વજના પ્રતીકો કે ચિહ્નો લગાવીને જે તે ટીમોને પ્રોત્સાહન આપવાની વાત હોય છે મોટેભાગે જ્યારે પણ રમતનું વાત આવતું હોય ત્યારે. બીજું જ્ઞાતિ પ્રમાણેની જ્યારે વાત કરીએ તો જ્ઞાતિ પ્રમાણે ભારતીય કે ગુજરાતના સમાજમાં વાત કરીએ તો એક કહેવત છે એ રીતે 12 ગાંવે બોલી બદલાય. તો એ જ રીતે પ્રદેશે એમનો પોશાક પણ બદલાતો હોય છે. તો એક આખી વાત છે વિવિધતામાં એકતાની. તો એના અનુસંધાને જ્ઞાતિ પ્રમાણેના જે પોશાક છે એ પોશાક મોટેભાગે બદલાતા રહે છે. પણ એ જ્ઞાતિ સમૂહનો પોશાક આપણે કોઈ પણ રીતે જાણી જઈએ કે કયા સમાજમાંથી આવે છે તો એનું પોશાકનું જે પ્રતીક છે અથવા તો એમની આખી ફેશન છે પોશાકની પરંપરાગત રૂપે, તો એ પરંપરાગત રૂપે જે ફેશન દેખાય છે આપણને તો એ આપણને તરત જ ખ્યાલ આવી જાય કે ભાઈ આ વ્યક્તિ આ સમાજમાંથી આવે છે. એનું કારણ એ છે કે એમનો જે પોશાક છે એ આ જ્ઞાતિ જ પહેરે છે એવું આખું આદિતીકરણ કે સૈદ્ધાંતિકરણ થયેલું હોય છે. અને આ આદિતીકરણ અને સૈદ્ધાંતિકરણ થવાની જે આખી પ્રક્રિયા છે તો એ આખી જૂથ તાદાત્મ્ય સૂચવે છે. પછી પાંચમી બાબત છે ધોરણોનો કોટિક્રમ. હવે ધોરણોનો કોટિક્રમ આપણે જોઈશું તો ધોરણોનો કોટિક્રમ એટલે ચડ ઉતરતો એક આખી પ્રક્રિયા કે વ્યક્તિ જ્યારે જન્મે છે એને અર્પિત દરજ્જો મળે છે. અર્પિત દરજ્જો એટલે જે કયા કુટુંબમાં જન્મે છે, એ તવાંગર કુટુંબ હોય કે પછી ગરીબ કુટુંબ હોય અથવા તો કોઈક રાજકીય વગ ધરાવતું કુટુંબ હોય કે પછી નાણાકીય બાબતમાં સૌથી શ્રેષ્ઠ હોય. તો આવા કિસ્સામાં એમને મૂડીની આખો હક તો હોય જ છે, સાથે પણ જ્ઞાતિ તરફથી પણ એમને દરજ્જો આપવામાં આવે છે અથવા તો વર્ગ તરફથી પણ દરજ્જો આપવામાં આવે છે કે ભાઈ આ બાળકનો ઇતિહાસ આ રીતે રચાશે. એનું કારણ છે અર્પિત દરજ્જો
અને પાછળથી ભારતીય પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો 3,000 થી 4,000 જેટલી જ્ઞાતિઓ ભારતમાં છે. તો એ જ્ઞાતિ પ્રમાણેનો જ એમને દરજ્જો, અર્પિત દરજ્જો આપવામાં આવે છે. પાછળથી એમની જે સરનેમ હોય છે એટલે કે અટક, એ એમને વારસામાં મળે છે. પરંતુ ધોરણોનો કોટિક્રમ જે છે એ ધોરણોનો કોટિક્રમ મોટેભાગે ચડ ઉતરતા, એટલે કે એક વ્યક્તિ મોટેભાગે કોઈક પટાવાળાનું કામ કરતો હોય, પાછળથી પોતાના અભ્યાસ દ્વારા એ કોઈક મોટા નેતા કે મોટા અધિકારી સુધી આગળ જાય તો એમની પોતાની જે દરજ્જો હતો, કે દાખલા તરીકે એ પટાવાળાનું કામ કરતો હતો, પાછળથી એ ધીમે ધીમે શિક્ષક બને છે અથવા તો કોઈક સારી પરીક્ષાઓ આપે છે રાજ્ય કે દેશની, તો એ પરીક્ષાઓને આગળ જઈને એ એક અધિકારી કે ક્લાસ 1 કેડરમાં આવી જાય છે અથવા તો કોઈક સારી જગ્યા, સારી પોસ્ટ પર આવી જાય છે. બીજું કે સમાજમાંથી જ ના ભણ્યો પણ હોય, પરંતુ સામાજિક સેવાઓ દ્વારા હંમેશા બીજા લોકોના સમસ્યાઓના સંદર્ભમાં અથવા કોઈ પણ બાબતમાં એ ખડે પગે હાજર રહીને સેવા આપતા હોય, તો વખત લોકો જ એમને નેતા પણ બનાવી દે છે. પાછળથી એ વ્યક્તિને એ જે તે પાર્ટી વતી અથવા તો પક્ષ વતી ઊભા રહ્યો હોય ને જો એ પક્ષ જીતી જાય ચૂંટણીની લોકશાહી પ્રક્રિયામાં, તો એ આખો જે તે રાજ્ય, તાલુકો, જિલ્લો કે પછી ગામનો કોઈ પણ હોય સ્ટેટસ, એને આગળ લઈ જવામાં ખૂબ જ પ્રયત્નો અથવા તો પ્રયત્નશીલ થઈ જાય છે. તો એમનો આખો દરજ્જો જે છે એ દરજ્જાનો ચડ ઉતરનો આખી પ્રક્રિયા થાય છે. એ ચડ ઉતરની આખી પ્રક્રિયા જે છે એ ચડ ઉતરની પ્રક્રિયામાં મોટેભાગે એનો ધોરણોનો કોટિક્રમ રચાય છે. એ જ રીતે ધોરણનો કોટિક્રમમાં કોઈક વાર એવું થાય કે નિયમ મુજબનું ના હોય, પણ છતાં એ ઉપલી કક્ષાએ બેઠા હોય, તો ટોચની કક્ષાથી અચાનક એવા નિયમો લાગુ પડે ભારતીય બંધારણ કે રાજ્ય બંધારણના અથવા તો જ્ઞાતિના કે સમાજના કોઈ પણ, તો અચાનક એમને નીચલી કક્ષા સુધી પણ ઉતારી દેવામાં આવે છે. આવા કેટલાક નિયમો કે ધોરણો પણ હોય, તો એ ધોરણોનો કોટિક્રમ મોટેભાગે ચડ ઉતરનો થતો રહે છે. આમ ધોરણનો કોટિક્રમ જે છે એ સામાજિક ધોરણો અનુરૂપતાને વર્તન કરવા માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. મોટાભાગના કિસ્સામાં એવું જ થાય છે કે વ્યક્તિ કોઈક નાના દરજ્જા પર રહેવા માંગતો નથી, પરંતુ હંમેશા એ પોતાની મહેનત, આવડત, લગન અને જે દીર્ઘ શક્તિ જે છે તાર્કિક શક્તિને કારણે એ સૌથી વધુ ઉપરના કોટિક્રમમાં જવાનો પ્રયત્ન કરે છે. અને એને કારણે એ ઉપર જવાનો પ્રયત્ન કરે છે, તો એના માટેનું કઈ રીતે આગળ જવું, ટોચની કક્ષા સુધી કઈ રીતે આગળ જવું, એના ધોરણોના અનુરૂપ વર્તન કરવાના કેટલાક નિયમો હોય, જે આપણે સિદ્ધાંતિકરણ કે આદિતીકરણના અનુસંધાને જોયા છે. તો એ નિયમો જે છે એ નિયમોને આધીન જ વર્તન કરે તો વખત એમના દરજ્જામાં પરિવર્તન આવતું રહે છે અને એ પરિવર્તન ધોરણનો કોટિક્રમ જળવાઈ રહે છે. અને આ સામાજિક ધોરણ અનુરૂપ વર્તન કરવા માટેનું જે કારણ છે એ ધોરણનો કોટિક્રમ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. છઠ્ઠાની વાત કરીએ તો બદલો અને શિક્ષા જે છે. બદલો અને શિક્ષા એ સામાજિક ધોરણ અનુરૂપતાને વર્તન કરવા માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. મોટેભાગે જે કોઈ જ્ઞાતિ, કુટુંબ, સમાજ કે દેશના અધિકારી લેવલે અથવા તો રાજ્ય લેવલે અથવા તો બંધારણીય લેવલે કોઈ પણ પ્રકારનું સારું કામ કરવામાં આવે અથવા તો શૈક્ષણિક કામગીરીના સંદર્ભમાં યુનિવર્સિટીઓની વાત કરીએ, તો આવા બધા જે કંઈ રાજ્ય કે દેશની સંસ્થાઓ જે છે, એજન્સી છે, એ એજન્સીમાં સૌથી વધુ સરાહનીય કામ કરવામાં આવે તો એના બદલામાં જે તે વ્યક્તિને માનપત્ર, પ્રશસ્તિ કે પછી કોઈ પણ પ્રકારનું એને આગળ પ્રગતિ કરતું રહે એના માટેના ઇનામો આપવામાં આવે છે. તો એ ઇનામો જે છે એ ઇનામો વખત એમને ઉત્સાહ પ્રેરે છે. પછી એમની આખી મહેનત કરવાની, એમની જે આખી શક્તિ છે આંતરિક, એ ખીલે છે અને એના કારણે એ આગળ જવા પ્રયત્નો કરે છે. બીજી બાબત જે છે કે જે તે પ્રક્રિયા, વહીવટી પ્રક્રિયામાં મોટેભાગે કોઈ પણ રીતે અડચણરૂપ થાય, પછી એ સામાજિક રીતે હોય, આર્થિક રીતે હોય કે બંધારણીય રીતે, તો એની વ્યવસ્થિત તપાસ કરીને તાત્કાલિક એને શિક્ષા પણ કરવામાં આવે છે. જ્ઞાતિ સમાજની વાત કરી તો લગ્ન અંગેના જે કંઈ પણ રિવાજો જે છે એ લગ્ન અંગેના રિવાજોમાં મોટે ભાગે કયા સમાજમાં કયા પ્રકારનો રિવાજ છે લગ્ન અંગેનો, એમાં દહેજનું પ્રમાણ કેવું છે, કન્યા પક્ષે લેવામાં આવશે કે વર પક્ષે લેવામાં આવશે, એ લગ્ન થયા પછીના કયા રિવાજો રહેશે, એમાં સમગ્ર પ્રક્રિયા બાળ જન્મ સુધીની જે કંઈ પણ સમાજની આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં આર્થિક બાબત સૌથી વધુ મહત્ત્વની રહેશે કે પછી સામાજિક લાગણીઓને ધ્યાનમાં રાખીને સૌથી વધુ બાબત મહત્ત્વની રહે છે. એ આપણા ભારતીય સમાજની વાત કરીએ
તો 3,000થી 4,000 જેટલો જ્ઞાતિ સમૂહ છે. એ જ્ઞાતિ સમૂહનું પોતપોતાનું બંધારણ છે સામાજિક, અને એ સામાજિક બંધારણ અનુસંધાને લગ્ન અંગેના રિવાજોને માન્યતા ભારતીય બંધારણના કાયદા મુજબ મળેલી છે. તો એ ભારતીય બંધારણના કાયદા મુજબ જે કંઈ પણ માન્યતાઓ મળેલી છે તો એનું અનુસંધાને વર્તન કરે છે. પરંતુ બીજી બાબત લેવી કે ભાઈ કન્યા પક્ષે દહેજ લેવું એ ગુના બાબત છે. પણ મોટે ભાગે કેટલીક વાર એવું થાય કે કયા પ્રકારનું દહેજ એ ગુનો ગણાશે એ પણ એક બહુ મોટી મુશ્કેલી છે. અને આવા કિસ્સામાં દહેજનું પ્રમાણ જે ભારતીય વ્યવસ્થામાં જોઈએ તો વખતો વખત વધતું તો જાય જ છે, પણ એ દેખાતું નથી, અને કાયદેસર કઈ રીતે સાબિત કરવું એની પણ અડચણ ઊભું થાય છે. તો આવા કિસ્સામાં બદલો અને શિક્ષાની જે જોગવાઈ છે એ બદલો અને શિક્ષાની જોગવાઈ કેટલેક અંશે એ હકારાત્મક પણ હોય અને નકારાત્મક પણ હોય. તો આમ સામાજિક ધોરણો અનુરૂપતા પ્રમાણેના વર્તન કરવા માટેના જે કંઈ પણ આ 6 કારણો આપણે જોયા એમાં ફરીથી આપણે એકવાર રિપીટ કરી લઈએ કે એ જે 6 કારણો છે એમાં સિદ્ધાંતિકરણ, આદતીકરણ, ઉપયોગિતા, જૂથ તાદાત્મ્ય, ધોરણોનો કોટિક્રમ, બદલો અને શિક્ષા. એમાં સિદ્ધાંતિકરણની વાત આપણે જે આદતીકરણ કરવાનો એક પ્રક્રિયા છે એ જ. પછી ઉપયોગિતા કે નિયમો અને કાયદાની ઉપયોગિતા કયા પ્રકારની. પછી જૂથ તાદાત્મ્ય કે જે તે વસ્તુ કે ફેશન કે જે કંઈ પણ હોય એમનો પોશાક છે એના પ્રત્યેની લાગણીના સંદર્ભમાં. પછી ધોરણોનો કોટિક્રમ કે મોટે ભાગે આગળ ને આગળ પ્રગતિ કરતા રહેવું એવી કેટલીક પ્રક્રિયા. અને છેલ્લે જો આ પ્રમાણે વર્તન ના કરે વ્યક્તિ તો એને બદલો પણ મળે, અથવા તો વર્તન કરે તો એને બદલો મળે, અને ના કરે તો શિક્ષા મળે. એ રીતના પણ કેટલાક નિયમો જે આપણે ધોરણ અનુરૂપતા પ્રમાણે જોયા. તો આ હતું સામાજિક ધોરણ અનુરૂપતા પ્રમાણેના ધોરણ અનુરૂપતાનો અર્થ, એના કારણો. પાછળથી આવનારા વ્યાખ્યાનમાં આપણે એના ધોરણ ભંગ વર્તન વિશે પણ જોઈશું. ત્યાં સુધી આ મુદ્દો જે છે એ મુદ્દો ખૂબ જ મહત્ત્વનો એટલે છે કે સમાજશાસ્ત્રને સારી રીતે સમજીને જાણવું હોય તો એ ધોરણો, મૂલ્યો, રીતિ રિવાજો આ બધા કેટલાક બાબતો છે એ બાબતોને વિસ્તારથી આપણે સમજીશું તો જ સારી રીતે આ બધી તૈયારીઓ અથવા તો સમાજશાસ્ત્રને સમજી શકીશું. આવનારા વ્યાખ્યાનમાં પાછા મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્તે. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી